पतित पावना दत्ता। ओम पावना दत्ता पतित पावना दत्ता। 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 अवधूत चिंतन श्री गुरुदेव दत्त। सौने गुरुदेव दत्त जय जय दत्ताश्रय। परम कृपाळु परमात्मानी આપણા સૌના પર દિવ્ય શક્તિ દિવ્ય કૃપા આજે આપણા સૌના પર ખૂબ ખૂબ સ્વયં દત્ત ભગવાન આજે આશીર્વાદ આપી રહ્યા હોય એવી તારી કૃપાના કેમ ન સુનાય મારો સાથ। પરમાત્માએ આજે આપણને સૌને ભેગા કર્યા છે। આજે સૌ આપણે એક દિવ્ય અનુષ્ઠાન કરવા જઈ રહ્યા છે। એ અનુષ્ઠાન છે તે નર્મદા પરિક્रमा, उत्तर वाहिनी नर्मदा परिक्रमा। अभी माताजी पासे जईए माना खोड़ामां जईए त्यारे आपणे पवित्र थवुं पड़े। आपणे मनथी पवित्र तो थईए ज छे, ए पहेला मनमा विचार आवे के जवुं के नहीं जवुं। पण सौए दत्ताश्रयने सांभळ्या, दत्त भगवाननी गुरजाण सांभળી ने आपणे सौ आजे दत्ताश्रयने समर्पण करी આજે અમારી સાથે તમે નર્મદા પરિક્રમા કરવા આવો છો। આ આપણું આશ્રમનું બીજું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે। ભગવાનની કૃપા હોય તો જ થઈ શકે। આજે આપણે ફક્ત પરિક્રમા નહીં પણ એક અનુષ્ઠાન લઈને જઈ રહ્યા છે। માતાજીને અનુભવ કરવા માટે જઈ રહ્યા છે। તમે એમ જ પરિક્રમા કરો ને અનુષ્ઠાન લઈને કરો ને એમાં બહુ ફરક છે। આજે દત્ત ભગવાનને આપણે અહીં લઈને જવાના છે। અહીંયા દિવ્ય શક્તિની દિવ્ય ઉર્જાઓ લઈને જવાની છે। કેમ કે માતાજીએ સ્વયં મને દર્શન આપ્યા છે 4 દિવસમાં નર્મદા પરિક્રમાની અંદર। 3600 કિલોમીટરની આખી નર્મદા પરિક્રમા છે ને દરેક જણ એવું હોય કે ભગવાન અનુભવ કરાવે ક્યારે કરાવે, ભગવાન છે તો ક્યાં છે? તો એવા માં સ્વયં છે। એ સ્વયં માતાજીને આપણે અનુભવ કરવા માટે આપણે આજે ભક્તિ કરવા માટે દત્તાશ્રયથી ઉર્જાને લઈ જઈને આપણા જીવનની જે કંઈ પણ ઉર્જા જે છે તે લઈ જઈને આપણે અનુભવ કરવા માટે જઈએ છીએ પરમાત્મા કોણ છે। આજે એક અનુષ્ઠાન અમે તમને આજે આપીએ છીએ કારણ કે ભક્તિ કરવી બહુ જરૂરી છે। તો એક અનુષ્ઠાનમાં એવું અનુષ્ઠાન છે કે બધાએ બોલવાનું છે। આજે તમને એક મંત્ર આપીશું। એ મંત્ર તમારે ઓછામાં ઓછો 1100 વાર કરો, 5000 વાર કરો કે તમે એ 11000 વાર કરો। જેટલો તમે એ મંત્રનો જપ કરશો એટલી ઉર્જાઓ તમારામાં અનુભવ થશે। આજે અનુષ્ઠાન કરવાનું છે કેમ કે આ રાત્રિ અનુષ્ઠાન છે ને માતાજીની શક્તિ છે ને તમારી પાસે શક્તિનો કોઈક ને કોઈક શક્તિ અનુભવ કરાવશે ને આજે શક્તિ અમે તમને આજે આપવા જઈ રહ્યા છે। તો आओ गुरु महाराज की पास आज प्रार्थना करिए। बराबर बताए मंत्र लेवो छे ने? हां जे कोई पण चंपल ने आपते होय तो थोड़ा ए करी देजो। पाछळ बैठेला હોય અથવા જે પરિક્રમામાં આવવાના છે તે દરેક ભાઈઓ આગળ આવી જજો। જે પરિક્રમામાં આવવાના છે એ લોકો બધાએ અહીંયા ભગવાનની સામે બેસી જજો। ચલો બધાએ દેહાત કસી કરવા બેસો। હા સો પોતાનું નામ બોલો, તમારા માતાનું નામ બોલો। તમને કેમ કે જન્મ આપે તેમનો નામ બોલવા, આપણા કુળદેવી માતાનું નામ બોલો, આપણા ગામના મહાદેવ દાદાનું નામ બોલવા। મુઠ્ઠી વાળી દો, બધા બોલો ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત। નર્મદે નર્મદે નર્મદે। મુઠ્ઠી વાળી દો। आप बधाने जशो। આપણે 3 વાર ઓમકારનો જપ કરવાનો છે, આપણું ભરપૂર સ્મરણ કરવાનું છે। પછી હવે તમને જે મંત્ર આપીશું તે તમારે બોલવાનો છે। હા અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત।
બધાએ બોલવાનું છે. ઓ અને ઓ ઓ રામ દત્તાત્રેયાય નમઃ. ઓ રામ દત્તાત્રેયાય નમઃ. ઓ રામ દત્તાત્રેયાય નમઃ. ઓ રામ દત્તાત્રેયાય નમઃ. એક વાર બધે આંખ બંધ કરીશ, મંત્ર બોલીને. ઓ રામ દત્તાત્રેયાય નમઃ. બે હાથ જોડી પગેલા પર ઊભા છો. આ મંત્ર તમારે કરવાનો છે. એટલી વખત કરવાનો સતત તમારો. જેટલો મંત્રને ચમકાવશો એટલો તમને ફાયદો થશે. બરાબર છે. આપણા દેહને શુદ્ધ કરવાનો છે, આપણા ચિત્તને શુદ્ધ કરવાનો છે. ને જે દત્તાશ્રીથી જેની ઈચ્છા લીધી છે, જેને ગુરુમંત્રથી ઈચ્છા પ્રાપ્ત થઈ છે, તેમને ગુરુમંત્રનો જપ કરવાનો છે. એક મારા ઓમ રામ દત્તાત્રેયાય કરવાની છે અને ગુરુમંત્ર કરવાનો છે. બરાબર. શિવને ગુરુમંત્ર પ્રાપ્ત થયો છે તે આપણે દત્ત ભાવની કરીએ, ગુરુ મહારાજની આરતી કરીએ અને ત્યારબાદ પછી આપણે એની યાત્રા લઈને જવાનું છે. અહીંયાથી તમને પાણી આપવામાં આવશે. એ પાણી પીવાનું નથી, એ પાણી નર્મદા મૈયાનું અભિમંત્રિત કરેલું કરવામાં આવશે. એ બોટલ તમને જે આપવામાં આવી છે, એ પાણી લઈ ને આપણે આખી પરિક્રમા કરવાની છે. પરિક્રમા પૂર્ણ થાય એટલે હવે ત્યાં રાતપુરામાં આપણે જશું ને રાતપુરામાં ત્યાં પ્રાર્થના કરીશું. પરિક્રમાની શરૂઆત થશે. આખી પરિક્રમા પૂર્ણ કરી તમારી પાસે જે બોટલમાં પાણી હશે એ થોડું નર્મદા મૈયામાં ઉમેરવાનું, ત્યાંથી થોડું પાણી કહેવાનું કે એક બોટલનું પાણી આપણા ઘરે લઈને જવાનું છે. આ વિશેષ ફળ છે. નર્મદા મૈયા અંદર એવી કૃપા છે કે રોગ મટી જાય, દુઃખ મટી જાય. ખાલી સ્મરણ કરો ને એક આપણું કાર્ય સિદ્ધ થઈ. તમારે ખાલી કહેવાનું નર્મદે ગુરુદેવ દત્ત કહો ને ભગવાનની માતાજીને પ્રાર્થના કરો કે આધિ વ્યાધિ બાધી સર બધું જ કાર્ય આપણે પૂર્ણ કરે છે. બરાબર. તો અભિશક્તિને આપણે અનુભવ કરવાનો છે. પણ એ પાણી અહીંયાથી હું ખોલવાનું નથી. એ પાણી સાચવીને રાખવાનું છે. એ પવિત્ર જળ છે જે અહીંયાથી તમને શક્તિ સ્વરૂપે પ્રાપ્ત કરવામાં આવશે.